નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે મારી YouTube ચેનલ એગ્રીકેતન વિલેજ ટુ સિટીમાં। મિત્રો, સામાન્ય રીતે આજે આપણે જે કંઈ વાત કરવા જઈ રહ્યા છીએ એ વાત છે કપાસનું ગ્રેડેશન। જે કોઈ ખેડૂતો છે તો માર્કેટના ભાવથી તમે પરિચિત હશો કે નીચામાં નીચો ભાવ અને ઊંચામાં ઊંચો ભાવ। વર્તમાન સમયની અંદર તમે પેપરમાં વાંચશો તો 1100, 1150 થી ચાલુ કરીને પોણી 1700 કે 1700 સુધીના જે ભાવ આવી રહ્યા છે તો એ શેના આધારે છે? તો કે કપાસના ગ્રેડેશનના આધારે એ ભાવ છે। મિત્રો, આપણે જ્યારે આપણા ખેતરની અંદર આ કપાસનું વિનાટ કરીએ છીએ ત્યારે એનું ગ્રેડેશન કેવી રીતે કરવું એની વાતચીત આજે આપણા વિડીયોમાં કરવાના છીએ। બની રહેજો મારી સાથે આ વિડીયોમાં। ખેડૂત મિત્રો, આપણા ખેતરની અંદર જ્યારે વિનાટ ચાલુ થઈ ગયો હોય અને કપાસ આપણે જ્યારે ભેગો કરતા હોઈએ છીએ ત્યારે સામાન્ય રીતે એવી પરિસ્થિતિ હોય છે કે આપણે બધો જ કપાસ એક સરખો એક થપ્પી કરીએ છીએ, થળીબદ્ધ કરીએ છીએ। આવું ન કરતા મિત્રો આપણે કપાસનું ગ્રેડેશન કરવું પડશે। હું તમને ખાલી એક સાદો દાખલો આપું છું કે આપણે વીઘે વરાળે કોઈ પણ વીણી કરીએ છીએ ત્યારે વીઘે 3 મણનો ઉતારો લે છે। 10 વીઘાનું ખેતર છે તો 30 મણ તમારો કપાસ ઉતરે છે। એ 30 મણ કપાસને તમે કોઈ એક જગ્યાએ યોગ્ય થપ્પીમાં મૂકી દો છો અને એની ગ્રેડેશન મધ્યમથી માપસર પ્રમાણમાં છે તો એનો ભાવ તમને શું મળશે? તો કે એનો ભાવ એવરેજ જે હોય વર્તમાન સમયમાં સૂકો કપાસ હોય, ખૂબ ઓછો ભેજ હોય, 10% ભેજનું પ્રમાણ હોય કે 10 થી 15 ની વચ્ચેના ભેજના પ્રમાણનો જે કપાસ હોય તો એનો તમને 1550, 1600 કે 1650 સુધીના ભાવ મળવા પાત્ર છે। કદાચ આ લોંગ ડિફરન્સ 100 રૂપિયાનો છે, પરંતુ આ 1550 ના ભાવનો જે કપાસ છે એનું જો ગ્રેડેશન કરવામાં આવશે તો તમને પૂરેપૂરો લાભ મળવાની શક્યતા છે। ગ્રેડેશન એટલે શું? મિત્રો, કપાસ જ્યારે આપણો તરડે છે ત્યારે અમુક ઈયળની ડંખવાળા ઝીંડવા હોય છે। પિયત આપ્યું હોય તો જે નીચેના તળિયાના ઝીંડવા હોય છે બરાબર ખુલ્યા હોતા નથી અને એની કોડીઓ થઈ ગયેલી હોય છે, કપાસની પેશીઓ હોય છે, એનો રૂ છે ખીલ્યું નથી હોતું। તો આવી કોડીઓ કે આવી પેશીઓ જ્યારે કપાસના ખુલેલા ફોદાની સાથે હોય છે અને વેપારી જ્યારે માલની અંદર હાથ નાખે છે અને એ જ્યારે જુએ છે તો એ તાર ખેંચે છે અને કોડીઓનું પ્રમાણ જો વધારે હોય છે તો એનો એ ભાવ ભરતા નથી। મિત્રો, જ્યારે વિનાટ થતો હોય તો ફોદાવાળો કપાસ અને કોડીની તમે જો એવરેજ કરશો તો કોડીવાળો કપાસ 30 મણમાંથી વધીને 1.5 મણ નીકળશે અને આ 1.5 મણની સામે તમારે 28 મણ કે 28.5 મણમાં ભાવનો ડિફરન્સ ભોગવવાનો થશે। તો આવા સમયે શું કરવું? ઘણી વખત કપાસ છે અમુક ઝીંડવામાં ફૂગ લાગવાને કારણે કાળો પડી ગયો હોય, એને આપણે ભેગો વીણતા હોઈએ છીએ અને એમ જ જથ્થામાં નાખી દેતા હોય છે અને જ્યારે માર્કેટ યાર્ડમાં લઈ જઈએ અથવા તો ઘરે થપ્પી કરીએ છીએ અને વેપારી આવીને પોતાનો હાથ નાખીને દોથો કાઢીને જુએ છે અને એ જ કાળો કપાસ જો એના હાથમાં આવી જાય છે તો એ આખા જ માલની એવરેજ એ દોથા ઉપરથી કાઢી લે છે। તો આવી પરિસ્થિતિનું સર્જન ન થાય એટલા માટે આપણે એનું ગ્રેડેશન કરવું પડશે। મિત્રો, ઘરે કપાસ આવી જાય, તોળાઈ જાય, ત્યારબાદ કપાસના દોથાને ખંખેરીને જે ફોદાવાળો કપાસ છે, સારો ખીલેલો કપાસ છે એની અલગ થપ્પી અને જે એમાંથી ખરી ગયેલી દોષી પેશી છે કે એની જે કોડી જેવો કપાસ છે, પેશીવાળો કપાસ છે, એને અલગથી જો તમે રાખશો તો A1 ગ્રેડ ક્વોલિટીના કપાસના તમને પોણી 1700, 1650 થી પોણી 1700 100% મળવાના છે અને જે ઓલી કોડી પેશીવાળો કપાસ તમે એમાંથી કદાચ વધીને 2 મણ નીકળશે અને એને સાઈડમાં રાખશો તો પણ તમે એના 1000 રૂપિયામાંથી જવાના નથી। તો 2 મણ કપાસ જો 1000 રૂપિયા જાય ને ઓલાને 1600 રૂપિયા આવે તો 2 મણમાં 600 રૂપિયાનો ડિફરન્સ એટલે તમને 1200 રૂપિયાનો માત્ર ડિફરન્સ પડે છે। અને જો એ કપાસ તમારા A1 ગ્રેડ ક્વોલિટીની અંદર મિક્સ હશે અને એનો ભાવ તમને 1650 નહીં
અને 1550 રૂપિયા મળશે એવરેજ કપાને કારણે, મિક્સ કપાને કારણે, તો તમારે 30 મણમાં 100 રૂપિયાનો ઘટાડો પડશે અને 100 રૂપિયાનો ઘટાડો એટલે સીધો જ 3000 રૂપિયાનો તમને ફરક પડશે. તો ગ્રેડેશનને કારણે 1000 રૂપિયા તમે જતા કરો છો તો તમને સામો સીધો જ 2000 નો ફાયદો થાય છે. માટે મિત્રો, ગ્રેડેશન બની શકે એટલું કપાસમાં કરશો તો મેક્સિમમ તમને લાભ મળશે. આ એકદમ નાના પાયા ઉપર મેં તમને સમજાવ્યું છે. માત્ર આઉટ કેટલું નીકળે છે તો વધીને 5 થી 7% નીકળે છે. તમારી પાસે 500 મણ કપાસ ઉત્પાદનની ક્ષમતા હોય તો 5 સત્તાને 35 30 મણ જેવો કપાસ છે એ આવો ગ્રેડેશન આઉટ ગ્રેડેશનનો નીકળશે. જ્યારે તમારી પાસે બાગડીનો 470 મણ કપાસ એ 1 ગ્રેડનો નીકળતો હોય અને મિત્રો એને કારણે જો તમારા કપાસના 70 75 કે 80 રૂપિયા વધારે આવતા હોય તો એક તમે હિસાબ કરી શકો છો કે 12 મહિનાનું આપણું જે કાંઈ ખાતરનું બિલ છે અથવા તો બિયારણનું જે બિલ છે આખું બિલ તમે એમાંથી ચૂકવી શકો એટલો કપાસ તમે ગ્રેડેશનને કારણે આ ભાવ વધારો લઈ શકશો. માટે મિત્રો, આ વર્ષથી કપાસના ગ્રેડેશન પર ચોક્કસ ધ્યાન આપો જેથી કરીને તમે ગ્રેડેશનને કારણે માર્કેટની અંદર, ખુલ્લા માર્કેટની અંદર ભાવ વધારે લઈ શકો. મિત્રો, આ ગ્રેડેશન જો આપ કરો તો ભવિષ્યમાં મારા કોઈ વિડીયોમાં આપને ગ્રેડેશનથી ફાયદો થાય છે કે કેમ, અથવા તો તમે જો આવું ગ્રેડેશન કરો છો તો વર્તમાન સમયમાં તમને કોઈ ફાયદો થયો છે અથવા તો ભૂતકાળમાં કંઈ ફાયદો થયો હોય તો એની કમેન્ટ મારા વિડીયોમાં ચોક્કસ કરજો અને આપના મિત્રો સાથે મારો વિડીયો શેર કરજો અને મારી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો અને આવા ને આવા માહિતીલક્ષી વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો. આભાર મિત્રો. જય જવાન, જય કિસાન.